નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ધોરણ 11 પ્રકરણ નંબર 2 પરમાણુનું બંધારણ, જેના આજરોજ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ 1.1 થી 1.5 લઈને આવ્યો છું. મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ગયા હોય વિડીયોમાં, તે વિદ્યાર્થી મિત્રો હાય કરી અને મોકલો, જેથી કરીને કોણ કોણ જોઈન થયું છે બરાબર તેની આપણને ખબર પડે. લાઈવ ચેટની અંદર પણ મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તો કોમેન્ટ બોક્સની અંદર પણ કોમેન્ટ કરીને તમે હાય મોકલી શકો છો. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ 1.1 થી 1.5. ઓકે, સૌ પ્રથમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આજનો પ્રથમ પ્રશ્ન 2.1 કે જેની અંદર પૂછવામાં આવેલું છે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. તો સૌ પ્રથમ મિત્રો 2.1 ની અંદર આપણી પાસે 1 અને 2 આવા બે પ્રશ્નો છે. તેની અંદર પ્રથમ પ્રશ્ન છે આપણી પાસે, જે અહીં ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યો છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. તો મિત્રો સૌ પ્રથમ આપણને ઇલેક્ટ્રોનનું દળ ખબર હોવી જોઈએ. તો કે માસ ઓફ ઇલેક્ટ્રોન, જે મિત્રો તમને ખબર જ છે 9.11 ગુણ્યા 10⁻28 ગ્રામમાં, અથવા તો કિલોગ્રામમાં જો તમે કહો તો કિલોગ્રામમાં ઘાત થઈ જશે 10⁻31 કેજી. ઓકે, આ ઘાતનો તફાવત છે, બાકી આગળ તો 9.11 જ છે મિત્રો. ઓકે, તો તેમાં આપણે 1 ગ્રામ માં પ્રશ્ન આપણને પૂછેલો છે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 1/, તેનું દળ 9.11 ગુણ્યા 10⁻28. ઓકે, આનું સાદુરૂપ આપો 1 ભાગાકારમાં 9.11. ઓકે, 1 ભાગાકારમાં 9.11 અને ગુણ્યા 10⁻28 છે બરાબર. તો મિત્રો આપણને મળશે 1.0976 ઇન્ટુ 10⁻27 ઇલેક્ટ્રોન. ઓકે, તો આ થઈ ગયું ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો બરાબર છે. કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, જે પ્રશ્ન છે કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. ઓકે, તો મિત્રો આપણે કાંઈ નથી કરેલું. 1 ગ્રામમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 1 તેનું દળ અને છેદમાં તેનું દળ. તો તેના માટે આપણને ખબર છે કે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું થતું હોય ઇલેક્ટ્રોનનું દળ, તો કે 9.11 ગુણ્યા 10⁻28. ઓકે, તેનો ગુણોત્તર લઈને ભાગાકાર કરો મિત્રો, એટલે આપણને જવાબ મળી જતો હોય છે. ઓકે, ત્યારબાદ બીજો પ્રશ્ન છે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. તો દળ મિત્રો આપણને ખબર જ છે, હમણાં જ આપણે લખેલું છે ME = 9.11 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ. તો સૌપ્રથમ આપણે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ શોધીશું. તો તેના માટે મિત્રો આપણે 9.11 ગુણ્યા 10⁻31 ને એવોગેડ્રો વડે ગુણવું પડશે. 6.022 ગુણ્યા 10⁻23.
ઓકે, તો આપણને જવાબ મળશે મિત્રો 54.86 ગુણાકારમાં 10⁻⁸. ઓકે, તેને આપણે સાંકેતિક નિરૂપણમાં લખીએ એટલે 5.486 ગુણ્યા 10⁻⁷ થઈ જશે કિલોગ્રામમાં. ઓકે, હવે એક ઇલેક્ટ્રોન નો ભાર કેટલો છે? તો કે ભાઈ તમને ખબર હોય છે 1.602 ઇન્ટુ 10⁻⁻19 કુલમ એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો આપણે એક મોલ ઇલેક્ટ્રોનનો ભાર શોધવો હોય તો શું કરવાનું? તો કે 1.602 ઇન્ટુ 10⁻⁻19 ગુણાકારમાં એવોગાડ્રો વડે ગુણી નાખો. સમજાય છે ને મિત્રો? ફટાફટ કોમેન્ટની અંદર કરો, સમજાય છે કે નહીં, હા કે ના, ફટાફટ. જો શું કરેલું છે આપણે? સૌપ્રથમ એક મોલ ઇલેક્ટ્રોનનું દળ, તો તેના માટે જે દળ આપેલું છે, ઓકે, જે આપણને ખબર છે મિત્રો, બરાબર, તેને એવોગાડ્રો વડે ગુણી નાખવાનો એટલે જવાબ મળે તમને, બરાબર છે. પછી એક ઇલેક્ટ્રોનનો ભાર આપણને ખબર છે 1.602 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. ઓકે, તો તેને આપણે એક મોલ ઇલેક્ટ્રોનનો ભાર શોધવો હોય તો એવોગાડ્રો વડે ગુણી નાખો ભાઈ, બરાબર. સમજાય છે કે નહીં? ફટાફટ કોમેન્ટમાં કરો. તો મિત્રો આનો ગુણાકાર કરશો એટલે તમને મળશે 9.647 ગુણાકારમાં 10⁴ કુલમ. ઓકે, તેને આપણે શોર્ટમાં લખીએ તો 9.65 ગુણ્યા 10⁴ કુલમ લખો તો ચાલે. ઓકે, ચાલો, બંને જવાબ રેડી છે આપણી પાસે. ઓકે, હવે છે આપણી પાસે આગળનો પ્રશ્ન મિત્રો 2.2. એની અંદર પહેલો પ્રશ્ન છે પાછો, મિથેનના એક મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. એક મોલ મિથેન એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. આગળ ગણ્યો તે જ રીતનો છે મિત્રો દાખલો, બરાબર. સૌપ્રથમ આપણે મિથેનનું અણુસૂત્ર તમને ખબર હોવું જોઈએ, CH4 એટલે જેને કહેવાય મિથેન. ઓકે, તેની અંદર કાર્બન 1 અને 4 હાઇડ્રોજન. ઓકે, તો એક કાર્બનના 6 થાય અને 4 હાઇડ્રોજન, એક હાઇડ્રોજન માટે 1 એટલે 4 એકા 4 જ થશે, એટલે 6 વત્તા 4 એટલે 10 ઇલેક્ટ્રોન, બરાબર. હવે તેની અંદર આપણને પ્રશ્ન પૂછેલો છે 1 મોલ, તો આપણે કરી શકીએ કે ભાઈ 1 મોલ મિથેનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું કરીશું? જે ઇલેક્ટ્રોન મળ્યા, બરાબર, તેને આપણે એવોગાડ્રોથી ગુણી નાખવાનું ભાઈ. 10 ગુણાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻⁻23. તો આનું સાદુરૂપ આપશો મિત્રો એટલે તમને જવાબ મળે 6.022 ગુણ્યા 10⁻23 ના બદલે 10 ગુણી નાખો, અહીંયા એક આપી દો ઘાત, તો કેટલા થઈ જશે? 24. બોલો બોલો જવાબ ફટાફટ. તો કેટલો આવશે? 6.022 ગુણ્યા 10⁻24. ઓકે, તો આ છે જવાબ પહેલા પ્રશ્નનો 2.2 એનો 1. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તો કાર્બન 14 ના 7 મિલીગ્રામમાં A કુલ ન્યુટ્રોનની સંખ્યા, B કુલ ન્યુટ્રોનનું દળ. એમાં ન્યુટ્રોનનું દળ આપણને અહીં ધારવાનું કીધેલું છે. ઓકે, તો સૌપ્રથમ તો કે ભાઈ 1 મોલ કાર્બન 14 જે છે આપણને આપેલા છે, એની અંદર 14 ગ્રામ, અને એવોગાડ્રો તો કે કેટલો થાય ભાઈ? 6.022 ગુણ્યા 10⁻23. આટલા કાર્બન પરમાણુ હોય. ઓકે, તો સૌપ્રથમ આપણને જે A કીધું છે મિત્રો,
એની અંદર કુલ ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે, બરાબર. તે દાખલો આપણે પ્રથમ ગણીશું. તો એક કાર્બન પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા, એક કાર્બન પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા. તો તેના માટે આપણી પાસે મિત્રો સૂત્ર છે A બરાબર P વત્તા N, જેની અંદર આપણે n ને સૂત્રનો કર્તા બનાવી દેવાનો છે, બરાબર. એટલે n ને સૂત્રનો કર્તા બનાવી દઈએ તો આપણી પાસે કિંમત મૂકીએ 14 - 6 એટલે આપણને 8n ન્યુટ્રોન મળે. કેટલા? 8. ઓકે, કેટલા? 8 ન્યુટ્રોન. ચાલો, ન્યુટ્રોનની સંખ્યા રેડી છે આપણી પાસે, બરાબર છે. આમ આપણે કહી શકીએ કે ભાઈ 6.022 × 1023 કાર્બન પરમાણુમાં કાર્બન પરમાણુ તો કે 6.022 × 1023 ગુણાકારમાં 8. ઓકે, આટલા ન્યુટ્રોન તે ધરાવે. ઓકે, અથવા તો આપણે કહી શકીએ કે 14 ગ્રામ C14, તમે આમ પણ લખી શકો 14 ગ્રામ C14 6.022 × 1023 × 8 ન્યુટ્રોન ધરાવશે. ઓકે, તો આપણે મિત્રો અહીં કરીશું કે ભાઈ પ્રશ્નમાં જે આપેલા છે 7 મિલીગ્રામ. ઓકે, અથવા તો આમ ના લખવું હોય તો આપણે 7 × 10⁻³ ગ્રામ લખી નાખીએ. C14 કાર્બનમાં કેટલા ન્યુટ્રોન? તો ચોકડી ગુણાકાર જ કરવાનો છે. ઓકે, 7 × 10⁻³ ગુણાકારમાં 6.022 × 1023 ગુણાકારમાં 8 એના છેદમાં 14. ઓકે, આનું સાદુરૂપ આપીએ મિત્રો એટલે આપણને જવાબ મળે 24.088 × 1020 ન્યુટ્રોન. તેને સાંકેતિક નિરૂપણમાં લખીએ તો 2.4088 × 1020 ના બદલે 21 ન્યુટ્રોન. ઓકે, ચાલો, પ્રથમનો જવાબ પૂર્ણ છે આપણી પાસે. ઓકે, ત્યારબાદ બીમાં આપણને પૂછેલું છે કે બીની અંદર આપણને શું પૂછવા મળે છે? કુલ ન્યુટ્રોનનું દળ ગણવાનું છે. ઓકે, કુલ ન્યુટ્રોનનું દળ. બે જો પ્રથમ પ્રશ્નની અંદર એક જ સબ પ્રશ્ન હતો જે આપણે કરી દીધો, ત્યારબાદ બીજા પ્રશ્નની અંદર એ આપણે કર્યું અને હવે બીજાની અંદર બી જોવા જઈ રહ્યા છે. ઓકે, તો તેની અંદર સૌપ્રથમ આપણે ન્યુટ્રોનનું દળ તો કે ભાઈ ન્યુટ્રોનનું દળ બરાબર 1.675 × 10⁻27 kg. યાદ રાખવાનું છે મિત્રો, આટલું હોય છે, આટલા કિલોગ્રામ ન્યુટ્રોનનું દળ, બરાબર. હવે આપણે લખી શકીએ કે 2.4088 × 1021 ન્યુટ્રોનનું દળ બરાબર લખીશું 2.4088 × 10⁻21
ઇન્ટુ આને ગુણી નાખો 1.675 ઇન્ટુ 10⁻⁻27. આ તો એકનું હતું મિત્રો આપણી પાસે, બરાબર છે, પણ આપણી પાસે આટલા ન્યુટ્રોન છે તો એને ગુણી નાખો ભાઈ, તો આપણને ટોટલ મળી જાય છે. તો કેટલું મળશે? તો કે ભાઈ આનો ગુણાકાર કરશો એટલે 4.034 ગુણાકારમાં 10⁻⁻6 કિલોગ્રામ. ચાલો બીજો જવાબ રેડી છે. ઓકે, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે કરીશું. NH3 ત્રીજો પ્રશ્ન આપણને કીધો છે, એટલે 2.2 ની અંદર પહેલો, બીજાની અંદર A અને B, અને 2.2 નો ત્રીજો પ્રશ્ન. STPA 34 મિલીગ્રામમાં NH3માં એની અંદર પણ એની અંદર પૂછવામાં છે કુલ પ્રોટોનની સંખ્યા, બરાબર છે, અને બીની અંદર કુલ પ્રોટોનનું દળ. ઓકે, તો ચાલો શરૂ કરીએ છીએ. સૌપ્રથમ તો NH3માં કુલ પ્રોટોનની સંખ્યા, તેના માટે એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન છે આપણી પાસે, બરાબર. તો નાઇટ્રોજનના 7 અને 3 હાઇડ્રોજન, 3 એકા 3, એટલે 7 ને 3 10 પ્રોટોન મળે આપણને. કેટલા? 10 પ્રોટોન. ઓકે, હવે 1 મોલ એમોનિયા NH3 અણુમાં કુલ પ્રોટોન ની સંખ્યા બરાબર, તો કે ભાઈ એવોગાડ્રો 6.022 ગુણ્યા 10⁻23 ગુણાકારમાં પ્રોટોન કેટલા છે એમોનિયામાં? તો કે ભાઈ 10. ઓકે, ચાલો જવાબ મળી જશે. ચાલો તો ગુણાકાર કરી નાખવાની જરૂર નથી ભાઈ, એક ઘાતની અંદર ફેરફાર કરી નાખશું. 6.022 ગુણ્યા 10⁻23 ના બદલે કેટલી થઈ જશે? 24 પ્રોટોન. ઓકે, હવે આગળ જઈએ છીએ આપણને, તો કે તેની અંદર બે પ્રશ્નો છે, એક કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ પ્રોટોનનું દળ. ઓકે, તો તો કે ભાઈ 1 મોલ એટલે કે 17 ગ્રામ એમોનિયા 6.022 ગુણ્યા 10⁻24 પ્રોટોન ધરાવશે. તો પ્રશ્નમાં આપણને કેટલું પૂછેલું છે? 34 મિલીગ્રામ, 34 mg. હવે mg ને આપણે ફેરવી નાખશું ગ્રામમાં, તો 34 ગુણાકારમાં 10⁻³ ગ્રામ માં કેટલા પ્રોટોન ધરાવે? ચોકડી ગુણાકાર કરો ભાઈ, તો 34 ગુણાકારમાં 10⁻³ 6.022 ગુણ્યા 10⁻24 ભાગાકારમાં 17. તો આ આપણને મળશે 12.044 ગુણ્યા 10⁻21 પ્રોટોન. તેને સાંકેતિક નિરૂપણમાં ફેરવીશું 1.2044 ઇન્ટુ 10⁻21 ના બદલે 22 પ્રોટોન. ઓકે, ત્યારબાદ બીજો પ્રશ્ન આની અંદર પૂછવામાં આવેલો છે B. તો આપણને એક પ્રોટોનનું દળ આપણે જોઈ ગયા. તો માસ ઓફ પ્રોટોન કેટલું છે? 1.67. આ યાદ રાખવાનું છે ભાઈ, 26 ઇન્ટુ 10⁻27 kgમાં, કિલોગ્રામમાં. ઓકે, તો આપણને જે પ્રશ્ન છે ભાઈ 1.2044 ઇન્ટુ 10⁻22 માં પ્રોટોનનું દળ બરાબર, તો ગુણાકાર કરશું 1.2044 ઇન્ટુ 10⁻22 ઇન્ટુ કેટલું છે આપણી પાસે? તો કે ભાઈ 1.6726 ગુણાકારમાં 10⁻24
27 ઘાત. ઓકે, આનો ગુણાકાર કરવામાં આવે એટલે 2.01447 ગુણ્યા 10⁻5 કિલોગ્રામમાં આપણને જવાબ મળે. આમ તેના પર તાપમાન અને દબાણના કોઈ પણ ફેરફારની અસર નથી થતી, બરાબર, એટલા માટે જવાબની અંદર કોઈ ફેરફાર નહીં આવે. ઓકે, તો આ છે મિત્રો 2.2નો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન. ઓકે, ત્યારબાદ 2.3, તો તેની અંદર આપણને નીચેના કેન્દ્રોમાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે. કેટલા પ્રોટોન, કેટલા ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે તેની આપણે જાણકારી મેળવવાની છે. તો સૌ પ્રથમ પ્રશ્ન છે કાર્બન 6 અને 13, બરાબર. તો તેની અંદર પ્રોટોન માટે તો તમને સીધું જ કહી શકાય કે ભાઈ પ્રોટોનની સંખ્યા કેટલી થશે, તો કે P બરાબર 6. ઓકે, કારણ કે પરમાણુ ક્રમાંક Z જોવાથી તમે નક્કી કરી શકો સીધું જ, બરાબર છે, કે પરમાણુ ક્રમાંક કેટલો છે, 6, બરાબર છે, એટલે 6 પ્રોટોન હોય, સીધો જ જવાબ છે, બરાબર. ન્યુટ્રોનની સંખ્યા માટે આપણી પાસે સૂત્ર છે A બરાબર P વત્તા N. એ આપણને આપેલો છે 13, P પણ તમારી પાસે છે 6 વત્તા N શોધી શકાય. N બરાબર 13 માઇનસ 6 કરો. ઓકે, એટલે 7, 8, 9, 10, 11, 12 અને 13 એટલે કેટલા, તો કે 7 ન્યુટ્રોન. રેડી, પ્રોટોન 6 અને ન્યુટ્રોન 7. આ જ રીતના આપણી પાસે છે ઓક્સિજન 8 અને 16. તો સૌપ્રથમ આ જોઈને આપણને એ આપેલો છે ભાઈ 16, પ્રોટોન થઈ જશે આપણા 8. તો A બરાબર P વત્તા N. ઓકે, A છે 16, P છે 8, N શોધવાનો છે. તો N બરાબર 16 માઇનસ 8, તો કેટલા થશે, તો કે ભાઈ N બરાબર પણ 8 જ આવે. કેટલા આવશે, 8. ઓકે, ત્યારબાદ આગળ જઈએ મિત્રો. તો Mg આપણને આપેલો છે મેગ્નેશિયમ 12 અને 24. તો પ્રોટોન 12, A છે 24, તો N બરાબર 24 માઇનસ 12, તો N બરાબર પણ કેટલા થશે, તો કે 12. ન્યુટ્રોનની સંખ્યા પણ 12 થશે. ત્યારબાદ Fe આપણને આપેલો છે. Feમાં 26 અને 56, તો પ્રોટોન થશે 26, તો ન્યુટ્રોન બરાબર 56 માઇનસ 26 કરો, 6 માંથી 6 બાદ કરો તો 0 અને 5 માંથી 2 એટલે 3, એટલે 30 ન્યુટ્રોન મળશે. ત્યારબાદ છે સ્ટ્રોન્શિયમ Sr 38 અને 88. તો P તમને આપેલો છે 38, આ જોવાથી ખબર પડે ભાઈ આપેલો નથી. A બરાબર છે 88. ઓકે, તો N બરાબર 88 માઇનસ 38 કરો, 8 માંથી 8 બાદ એટલે 0, 8 માંથી 3 બાદ કરો એટલે 5, એટલે કે 50 ન્યુટ્રોન મળે. ઓકે, તો આ છે 2.3 કે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધવાની છે. એકદમ સરળ પ્રશ્ન છે મિત્રો. ઓકે, ત્યારબાદ 2.4નો પ્રશ્ન આપણને આપેલો છે કે જેની અંદર પૂછવામાં આવ્યું છે આપેલ પરમાણુય ક્રમાંક Z અને પરમાણુય દળ A ના આધારે પરમાણુની સંપૂર્ણ સંજ્ઞા લખો. તો સંજ્ઞા લખવાની છે મિત્રો. હવે આપણે કહી શકીએ કે ભાઈ આવર્ત કોષ્ટકમાં દરેક તત્વનો પરમાણુ ચોક્કસ પરમાણુય ક્રમાંક ધરાવે છે, ચોક્કસ Z, તથા ચોક્કસ પરમાણુય ક્રમાંક ધરાવે છે. તો તેના ઉપરથી પરમાણુય ક્રમાંક તત્વનો લાક્ષણિક ગુણધર્મ છે અને તે પરથી આપણે કે તત્વ કયું છે તેની આપણે આગાહી કરી શકીએ છીએ.
તો સૌપ્રથમ આપણને પૂછેલું છે કે Z બરાબર 17 એટલે કે પરમાણુ ક્રમાંક 17 છે અને A બરાબર 35. ઓકે, તો આપણે 17 એટલે મિત્રો તમને પરમાણુ ક્રમાંક યાદ હોવો જોઈએ. 17 આવર્ત કોષ્ટકની અંદર તમે જુઓ 17 પરમાણુ ક્રમાંક એટલે કોણ? તો કે ક્લોરીન. તો 17 અને ઉપર છે 35. તો આપેલું તત્વ કોણ છે? તો કે સંજ્ઞા થાય ક્લોરીન. ઓકે, એ જ રીતના બીજો પ્રશ્ન, Z બરાબર 92 અને A બરાબર 233. હવે આ બહુ ફેમસ છે મિત્રો, યુરેનિયમ થશે. 92 નંબર આ યાદ રાખી લેવાનું છે મિત્રો. જો બધા યાદ રાખવાની જરૂર નથી, પરંતુ અમુક પ્રચલિત હશે તે જ તમને અહીં પૂછવામાં આવશે. બાકી 1 થી 30 યાદ રાખવાના છે આપણે, બરાબર. 233. ઓકે, તો આ થશે યુરેનિયમ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મિત્રો કે જેની અંદર આપણને Z આપવામાં આવેલો છે 4. બહુ સરળ. A બરાબર 9. તો આ થશે બેરિલિયમ 4 અને 9. ઓકે, તો આ રીતના તમે પરમાણુ ક્રમાંક Z અને પરમાણુ દળ ઉપરથી સંજ્ઞા લખી શકો છો. ઓકે, ત્યારબાદ મિત્રો આગળ વધીએ છીએ. સરસ મજાનો દાખલો આપેલો છે. સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ લેમ્બડા ધરાવે છે. પીળા પ્રકાશની આવૃત્તિ A ની અંદર અને B તરંગ સંખ્યા કેટલી હશે? 2 શોધવાનું. એટલે A ની અંદર આવૃત્તિ શોધો અને B માં તરંગ સંખ્યા V12 શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે A આવૃત્તિ માટે ચર્ચા કરીશું. તો આવૃત્તિ V બરાબર C ના છેદમાં લેમ્બડા, બરાબર. જ્યાં આપણે કહી શકીએ ભાઈ 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર હોય તો 580 નેનોમીટર કેટલા મીટર? આ તો ભાઈ શરૂઆત છે એટલા માટે કરું છું, બાકી દર વખત આવું ન કરવા બેસાય, ડાયરેક્ટ કરાય. 580 ગુણ્યા 10⁻⁹ મીટરમાં. ઓકે, હવે તેને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 580 ગુણ્યા 10⁻⁷, 9 ના બદલે 7 ને સેન્ટીમીટર. ચાલો, રેડી છે? હાલો, તો હવે આપણી પાસે સૂત્ર છે V બરાબર C ના છેદમાં લેમ્બડા. તો V બરાબર C કેટલો હોય? કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ના છેદમાં લેમ્બડા કેટલો છે? તો કે 580 ગુણાકારમાં 10⁻⁹ મીટર વાળો આપણે લખવાનો છે મિત્રો, બરાબર છે. તો આનો ગુણોત્તર લો તમે એટલે તમને મળશે 5.17 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. આ થઈ ગઈ તમારી આવૃત્તિ. ઓકે, પ્રકાશનો વેગ મિત્રો તમને ખબર હોવી જોઈએ કેટલો હોય છે? તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આ છે મિત્રો આવૃત્તિ. હવે આવૃત્તિ ઉપરથી આપણે તરંગ સંખ્યા શોધવાની છે મિત્રો. તો તરંગ સંખ્યા V12 બરાબર 1 ના છેદમાં લેમ્બડા. આપણી પાસે સૂત્ર છે 1 એના છેદમાં લેમ્બડા આપણી પાસે છે 580 ગુણાકારમાં 10⁻⁷ સેન્ટીમીટરમાં. ઓકે, તો આનો ગુણોત્તર મિત્રો લો તમે તો તમને જવાબ મળશે 1.724 ગુણ્યા 10⁴ સેન્ટીમીટર. તેને મીટરમાં ફેરવો એટલે 1.72 ગુણ્યા 10⁶ મીટર. આ સેન્ટીમીટર ઇનવર્સ અને આ મીટર ઇનવર્સમાં. ઓકે, તો આ થઈ ગઈ તમારે તરંગ સંખ્યા. ઓકે, તો આ રીતના તમે દાખલો ગણી શકો છો મિત્રો. એકદમ સરળ પ્રશ્ન છે. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી અને ડાઉટ ક્લિયર કરી શકો છો. ઓકે, તો આટલું રાખીએ છીએ મિત્રો આજે, બરાબર છે. હજી 2.6 થી આગળના પ્રશ્નો બાકી છે.
જો તે પણ સોલ્વ કરવા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જઈ કોમેન્ટ કરજો, બરાબર, જેથી કરીને સમયની સાનુકૂળતાએ વળી પાછા આપણે આ રીતના મળીશું. આવજો. થેન્ક યુ.